રામ મંદિરમાંથી દાનની ચોરીની ઘટના હજુ તાજી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ એવા અંબાજી મંદિરમાંથી દાનની ચોરીની ઘટના સામે આવી અને ખળભળાટ મચી ગયો। તો બનાસકાંઠાના અંબાજી મંદિરમાંથી દાનના રૂપિયાની ચોરીની ઘટના આવી છે સામે। મંદિરના દાન ભંડારામાંથી નોટોનું બંડલ ચોરતો આ કર્મચારી જુઓ, રૂપિયા 1 લાખથી વધારેનું આ બંડલ પડી ગયું અને આ ચોરીનો ભાંડો ફૂટ્યો। દાન ભંડારની ગણતરી દરમિયાન આ ચોરીની ઘટના આવી છે સામે। બાથરૂમ જવાના બહાને બહાર નીકળતા આ નોટનું બંડલ નીચે પડ્યું। અન્ય કર્મચારી અને અધિકારીઓને જાણ કરાઈ અને આ આખી ચોરીનો પર્દાફાશ થઈ ગયો। હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ અને જિલ્લા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। અધિક કલેક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ચોરીના બંડલમાંથી 500 રૂપિયાની 208 નોટ મળી આવી। ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓ સામે કાર્યવાહી કરી। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ચિરાગ અગ્રવાલ। ચિરાગ, આ પહેલા રામ મંદિરનો કિસ્સો હજી તાજો છે, ત્યાં હવે અંબાજી મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે। કઈ રીતે આખી એક ઘટના પ્રકાશમાં આવી અને કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? આજે ચોરીની ઘટના છે મંદિરની થઈ છે, પહેલા અંબાજીની જાહેર થયેલી છે ને આજે ચોરીની ઘટના મંદિરમાં જે થઈ ધાર્મિક સ્થળોને લઈ લોકો આને સામે બારોબાર ફિટકાર વર્તાવી રહ્યા છે। અને જે ચોરીની ઘટના જે છે આ સમગ્ર ઘટના 5 મેના રોજ બનેલી ઘટના છે અને એના સીસીટીવીના જે ફૂટેજ જે છે હવે વાયરલ થયા છે, જેના કારણે આ ફરી એક ઘટના તાજી થઈ છે અને તાજી છતાં લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મંદિરની ચોરીને લઈને જે શરૂઆતમાં એક ચિરાગ ઠાકોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેના લઈને ચિરાગ ઠાકોરે બીજા 2 વ્યક્તિઓના નામ આપ્યા હતા અને બીજા 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરી કુલ 3 આરોપીઓ સામે મંદિર ટ્રસ્ટે જે છે ફરિયાદ દાખલ કરી હતી અને હાલ તબક્કે 3 આરોપીઓ જે છે એ જામીન મુક્ત મેળવી અને બહાર ફરી રહ્યા છે। અને જે સમગ્ર ઘટના છે એ ઘટના હજી એમ કહી શકાય છે કે તાજીની તાજી જ આમ જોવા મળતી તે રીતે લાગી રહ્યું છે અને પોલીસ જે છે જે તપાસનો વિષય જે છે એ સીસીટીવી કેમેરાને લઈને જે પુરવાર કરવાની ઘટના બાબત છે એ બાબતે પોલીસ આગળ વધી રહી છે। જી બિલકુલ ચિરાગ, તમામ બાબતો પર આપણે નજર રાખતા રહેજો। તો ચિરાગ જણાવી રહ્યા છે તે પ્રમાણે આ આખો મામલો સામે આવ્યા બાદ હાલ તો આ આરોપીઓ જમીન પર છૂટી ગયા છે, પરંતુ 3 આરોપીઓ સામે આ મામલે કાર્યવાહી ચાલી રહી છે।